નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખનું નામ જાહેર કરાયું છે, જેમાં શહેર ભાજપના પૂર્વ મહામંત્રીના નામ પર મહોર લાગી છે. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર સંજય પરમારના નામ પર મહોર લાગી છે. ચૂંટણી અધિકારી સુરેશભાઈ ગોધાણી, ક્લસ્ટર ઇન્ચાર્જ મોહનભાઈ કુંડાડિયા, સહચૂંટણી અધિકારી અશ્વિનભાઈ ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બંધ કવરમાંથી નામની જાહેરાત કરવામાં આવી હતી. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આખા ગુજરાતની અંદર જિલ્લાના નવા પ્રમુખોની વરણી અને સહરચનાની કામગીરી આજે અને આવતીકાલે પૂર્ણ કરવાની છે. એમાં પ્રદેશના પ્રતિનિધિ તરીકે મને આજ ગીર સોમનાથની જવાબદારી આપવામાં આવી હતી. પ્રદેશનું પાર્લામેન્ટરી બોર્ડે જે નામ નક્કી કરેલો હતો એ મને બંધ કવરમાં આપવામાં આવેલો હતો. એ કવર લઈને આજે અમે અહીં આવીને અમારી જિલ્લાની સંકલન સમિતિ જે હોય છે એમાં એની રૂબરૂમાં કવર ખોલીને જે કંઈ નામ આવ્યું એની જાહેરાત કરવામાં આવી છે. અને અમારા પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયાના માધ્યમથી આ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલી હતી. પણ પાર્ટીના નિયમોને આધીન કે નવા કાર્યકર્તાઓને તક મળે, નવા કાર્યકર્તા પણ કામ કરતા થાય અને જૂના કાર્યકર્તા એને સહકાર આપે, એને ધ્યાનમાં રાખી ડોક્ટર સંજયભાઈ પરમારના નામની વરણી કરવામાં આવેલ છે. એ વરણીને અમારા હાલના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયાએ દરખાસ્ત કરી છે. અમારા બધા મહામંત્રીઓને ટેકો જાહેર કર્યો છે અને આવેલા તમામ તાલુકા કક્ષાના કાર્યકર્તાઓ આ નામને સહજથી વધાવી લીધું છે. તો ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કરેલો સૌ કાર્યકર્તાએ સહજ સ્વીકાર્યો છે. થેન્ક યુ. જેમાં ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ પદે ડોક્ટર સંજય પરમારની નિયુક્તિ કરવામાં આવી છે. શહેર ભાજપ મહામંત્રી પદે સંગઠનમાં સેવા આપતા હતા. સ્વચ્છ પ્રતિભા ધરાવતા વ્યક્તિત્વ છે. ઓબીસી કારડિયા રાજપૂત સમાજમાંથી તેઓ આવે છે. નવનિયુક્ત પ્રમુખ પરમારે સોમનાથ વિધાનસભા બેઠકને હાંસલ કરવા લક્ષ્ય રજૂ કર્યો છે. છેલ્લી 3 ટર્મથી પાર્ટી પર લાગતું કલંક દૂર કરવાનો નિર્ધાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીનો એક નાનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે કે એક મારા જેવા નાના કાર્યકર્તાને આવડી મોટી જવાબદારી જિલ્લા અધ્યક્ષ ગીર સોમનાથ જિલ્લાની મને આપી છે અને આ જવાબદારીને હું સહજ સ્વીકારું છું. આમ તો 2010થી હું ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છું. પહેલાં બીજેપી ડૉક્ટર સેલ સંભાળતો, એના પછી હું શહેર મંડળની ટીમમાં ઉપપ્રમુખ તરીકે મેં જવાબદારી નિભાવી. પછી જ્યારે લાસ્ટ નગરપાલિકા ઇલેક્શન હતું ત્યારે ઇન્ચાર્જ તરીકેની જવાબદારી મને પાર્ટી આપેલી હતી અને પછી છેલ્લે મહામંત્રી તરીકે વેરાવળ પાટણ શહેર ભાજપના હું જવાબદારી નિભાવતો હતો અને એના પછી ભારતીય જનતા પાર્ટીએ સીધી મને આ મોટી જવાબદારી આપી છે. સંગઠન બાબતે એટલું જ કહેવાનું કે આપ નિષ્ઠાથી કાર્ય કરો તો અહીંયા જે પણ મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એ બધા જિલ્લા અધ્યક્ષ જ છે. હું એક જિલ્લા અધ્યક્ષ તરીકે મને ખાલી જવાબદારી આપવામાં આવી છે પાર્ટીના જવાબદારીના ભાગરૂપે. બાકી હું જ એક નાના કાર્યકર્તા જ મારી જાતને સમજું છું અને હું બધા કાર્યકર્તાને એ જ વિનંતી કરું છું કે આપ નિષ્ઠાથી અને પાર્ટી લાઈન મારીને કામ કરશો તો પાર્ટી ગમે ત્યારે આપના સામું જોશે ને ગમે તે મોટી જવાબદારી આપી શકશે. લાસ્ટ ટાઈમ પણ અમે ફક્ત 900 મત જેટલા નાના માર્જિનથી જે તે સીટ અમે સોમનાથ સીટ ગુમાવી હતી અને આ વખતે અમે પૂરેપૂરી અત્યારે અમારી પાસે ટાઈમ છે હવે 2 વર્ષનો અને પૂરેપૂરી મહેનત કરશું કે આ વખતે અમે જે સોમનાથ ઉપર 2 વખતથી જે હારનો કલંક લાગે છે એ અમે મિટાવીએ, મારી પ્રાયોરિટી હશે. મહેશ ટોડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.